યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ ને જો આપણે આવી ગયા છીએ તળાવે ને તળાવે આવી ગયા છીએ નાવા મસ્ત મજાનું પાણી ભર્યું છે આ બધું તો ગાડી ધોવાનું ચાલુ છે એમાં હિતેશભાઈ ગાડી ધોવે છે ને આમ તો શેવાળ તો જોવો આમાં હોરો નકરો શેવાળ છે તોય આપણે આમાં નાવું જોઈશે તો ફટાફટ નાહી નાખવી ને એને જો દેવ આવ્યો છે નાવા તો કપડાં બપડા કાઢી નાખીને સાડી પહેરી લીધી છે નાવાનું કાં લ્યો પાછો મારે હાલ બર તો ગાઈસ નાવાનું ચાલુ છે યથાવત ઠેકડા મારે તો પાણીમાં અને આપણે ફોન લઈને વ્યાય છે પાણીમાં કેમ કે આપણો ફોન વોટરપ્રૂફ રહ્યો ને એટલે ફોન પાણી પડે તો કાંઈ ઉપાધિ છે નહીં તો જો હાલ્યા જવી ખબર નહીં કેટલાક જવી ઊંડું ઊંડું પાણી છે અને તો એટલું છે ઊંડા ઊંડા હાલ્યા જવી હા ગળક આવી ગયું મોઢે આવી ગયું માંડવાનું પંગ બે હો હવે પગ બન મને બસ ઠપ સાઈડ બોલાતો પણ થઈ માંડ પંગા બે અત્યારે તો સૂરજનો પ્રતિબિંબ જવા પડે પાણીમાં એવું મસ્તીનું દેખાય દેવ જો આવ્યો ઊંડા પાણીમાં આપણે હાંઠિયો થઈ ગયો દ્રશ્ય જોવાની મજા જ કંઈક વાર આવે બહુ ગુદકા મારીમાં ડૂબકી વાળીને મારો ફોન પડે જાય પાણીમાં ડૂબકીનો દીકરો થતો એટલે કેમ લાઈટ ચાલુ થઈ ગઈ આ તો એટલું ઊંડું છે હાલો ભાઈ કાંઠે પાછા મોબાઈલ મૂકતા જઈ મૂકતી એ પડી લીજો પાણી પડી લીજો ગાઈસ પાણી પડી લીજો મોબાઈલ ફોન ડબકી મારી ગયો પાણીમાં કેવા વાદળા દેખાય છે એમાં તો ફાઇનલી નવાઈ ગયું છે ને નાઈન જો આપણે બધા પહેરી લીધા ને અત્યારે વાતાવરણ જો મસ્તીનું છે દી હાથમાં છે ને આમાં તળાવમાં જો વાદળા કેવા દેખાય છે મસ્તી જે આ બધા વાદળા રહ્યા ને એમાં મસ્તીના દેખાય છે તળાવમાં બહુ શેવાળ થઈ ગયો છે હવે બહુ ઝાઝો ટાઈમ આમાં નવાય છે નહીં કેમ કે આમાં ઓલી વેલ થઈ જાય છે જે સોટી ગઈ હોય ને તો ઘવેડ આવે શેવાળ તો કાંઠા કેવડ થવા મીડ્યો છે વશમાં છે જો એને કેટલો છે અહીંયા એવું બધું હોંહરો મીડ્યો થવા તો તળાવે છે આવી ગયા નાઈન ને હવે અત્યારે જો સાંજ પડી ગઈ ગાઉ દોઈ લીધી ને આ બધું છે ઢોકળા બનાવવાનું ચાલુ અડવીના પાન જો બાફી નાખ્યા લોટ ભરીને
મસ્ત મજાના કટિંગ કરી નાખ્યા છે. હવે વઘારવાના બાકી રહેશે. આ બાજુ જો ઘરની ધાણ, ઘરનો લીમડો ટોકરીમાં નાખી દીધો છે. તો મળશે વઘારવા. તો મસ્ત મજાના અત્યારે તો જમવા બેસી ગયા છે દેવને બધા કા. તો આપણા મસ્ત મજાના જો વઘારાઈ ગયા છે. શું કહેવાય આને? શું કહેવાય? અડવીના ઢોકળા. મસ્ત મજાના છે જો વઘારેલા, મસ્તીના વઘાર્યા છે. મોઢામાં પાણી આવી ગયું. આ બધા જમવા બેસી ગયા છે. આપણે જરીક દીવાબત્તી કરીને જમવા બેસી જઈએ.